નમસ્કાર દર્શક મિત્રો, સિદ્ધપુર 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને રાધનપુર નગરપાલિકા હદ વિસ્તાર ખાતે બની રહેલી પીવાના પાણીની ટાંકીનું કામ હાલમાં વિવાદના વંટોળમાં છે. વિપક્ષ તરીકે જયાબેન ઠાકોરે આજે જે દ્રશ્યો જાહેર કર્યા છે તે માત્ર હચમચાવી દેનારા નથી પણ કાયદાનું ઉલ્લંઘન કરનારા છે. અને આ મુદ્દાઓ પર તંત્રને સીધું સવાલ કરીએ છીએ. માસૂમ બાળકોનું શોષણ. આ નિર્માણ સાઇટ પર નાના બાળકો પાસે જોખમી કામ કરાવવામાં આવી રહ્યું છે. બાળમજૂરી પ્રતિબંધિત હોવા છતાં આટલા મોટા પ્રોજેક્ટ પર બાળકો પાસે મજૂરી કરાવવી એ સીધો ગુનો છે. કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોના બાળપણ સાથે કરવામાં આવતા આ ખેલ સામે તંત્ર કેમ આંખ આડા કાન કરડ્યું છે? વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જવાબદાર અધિકારીઓની ગેરહાજરી. આટલા મોટા સરકારી પ્રોજેક્ટ પર એક પણ જવાબદાર અધિકારી કે સુપરવાઇઝર હાજર નથી. શું તંત્રને એવી છૂટ આપી દેવામાં આવી છે કે તેઓ જેમ ફાવે તેમ કામ કરે? અધિકારીઓની ગેરહાજરી સાબિત કરે છે કે અહીં ભ્રષ્ટાચાર અને બેદરકારીનું ગઠબંધન ચાલી રહ્યું છે. અગાઉ જે રીતે ટાંકીના બાંધકામમાં હનીકોમ્બિંગ અને નબળી ગુણવત્તા જોવા મળી છે તે જોતા આ સાઇટ પર કામ કરતા બાળકો અને અન્ય મજૂરોનો જીવ પણ જોખમમાં છે. નબળી દિવાલો ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે. લેબર કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક સાઇટની મુલાકાત લેવામાં આવે અને બાળ મજૂરી કરાવનાર કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી વિપક્ષની સ્પષ્ટ માંગણીઓ છે. બીજું, જે સરકારી અધિકારીઓ આ પ્રોજેક્ટના સુપરવિઝન માટે જવાબદાર છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. અમે આ મામલે મૌન રહીશું નહીં. જો બાળકોના શોષણ અને ટેક્સના પૈસાના વેડફાટ સામે કાર્યવાહી નહીં થાય તો વિપક્ષ જનતા સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે અને સરકારી તંત્રને ગાંધીનગર તેમજ વહીવટી સુધી લેખિત આપી એજન્સી વિરુદ્ધ તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવશે. રિપોર્ટર જાલુડી જાકીર હુસૈન.